સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનની ટીમ સેડલા ગામના સ્મશાન નજીક દરોડો પાડી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 4,452 નંગ દારૂની બોટલો અને બિયરના ટીન કિંમત રૂપિયા અંદાજે 4,85,700 તેમજ સુઝુકી બર્ગમેન મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 5,35,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં બીસુ દિલાવર ખાન મલિક, ઇમરાન ખાન તેમજ શાહરૂખ ખાન, ભાણજી ખાન મલિક અને અરશદ ઉર્ફે ભૂરો શબીરભાઈ સિપાઈ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે ચારેય આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરાઈ છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AK વાઘેલા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેજા, સુરેન્દ્રનગર.